સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે અદ્ભુતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર અદ્ભુતાનંદ સ્વામી મંડળ સાથે દેશમાં ફરવા ગયા. એમનું બ્રહ્મચર્ય વ્રત, અડગ નિષ્ઠા અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં લાગેલી અખંડ વૃત્તિને કારણે ઘણા જીવો ભગવાનમાં ખેંચાયા. દર્શન અને ઉપદેશથી અનેક જીવોને પાવન કર્યા. પર્વત સમાન ધીરજવાળા અને પૃથ્વી સમાન ક્ષમાભાવવાળા સ્વામી કપિલ ભગવાન સમાન જ્ઞાની હતા. સુખદેવજી અને ઋષભદેવ ભગવાનની જેમ દેહાતીત સ્થિતિમાં વિચરણ કરતા. દર્શન થતાં જ લોકો કહેતા કે આ જગ વિરક્ત સંત છે. અદ્ભુતાનંદ સ્વામીએ વિચરણ દ્વારા સહજમાં 150 જીવોનો સંસાર સાગરથી ઉદ્ધાર કર્યો. સ્વામી જે કરવાથી ભગવાન રાજી થાય તેવી જ ક્રિયા રાત દિવસ કરતા. તેમના હૈયામાં સતત સ્વામિનારાયણ ભગવાન અને સંતોને રાજી કરવાનો આલોચ રહેતો. તેથી ઘણા લોકોએ એનું સન્માન કર્યું, છતાં અહમ શૂન્ય રહ્યા. પોતાનો તમામ સમય તેઓ અખંડ શ્રી હરિની સેવા ભક્તિમાં વિતાવતા. તેથી એમનામાં કામ, ક્રોધ અને લોભ આદિ અધર્મ સર્ગના દોષો પ્રવેશી શકતા નહીં. આવા વિરલ સંતને દેશાંતરમાં વિચરણ કરતા મહારાજ સાંભળી આવ્યા. તેથી જેમ હંસો માન સરોવર તરફ જાય એમ શ્રી હરિને મળવા આતુરતાપૂર્વક ગઢપુર આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી વિચરણ કરવા માટે ગયા. ઘણો સમય વ્યતીત થઈ ગયો. હવે ભગવાનના દર્શન થવાની આતુરતા જાગી. એટલે ગઢપુર આવ્યા. આ સંતને આવતા સાંભળી શ્રી હરિ પણ સખાઓ સાથે એમને મળવા ખેલાના ઘાટ સુધી ગયા. જેમ સુખદેવજીને દેખીને વ્યાસ મુનિને આનંદ થયો હતો, એવો જ આનંદ અદ્ભુતાનંદ સ્વામીને આવતા જોઈને શ્રીજી મહારાજને થયો. પછી શ્રી હરિ કહે, દેવર્ષિ નારદ આદિક મોટા ઋષિઓ અને મોટા મોટા દેવો પણ જે માયા થકી પતન થયું હતું, પરંતુ આ સંત તો
સ્ત્રીને પરણીને તરત જ લગ્ન મંડપથી પત્નીનો ત્યાગ કરનારા સંત છે. વનમાં રહેનારા કોઈ મહાન ઋષિ હોય એવા તપસ્વી સંત પોતાની મનોવૃત્તિને અખંડ મારા સ્વરૂપમાં જોડી રાખે. અત્યારે એમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ મેં કાળને પાછો હટાવી એમનું આયુષ્ય વધારી દીધું છે. ભગવાન અને મોટા પુરુષો ધારે તો કાળને પણ હટાવી શકે છે. અમરેલીના મૂળદાસ હતા ને, એ ધામમાં ગયા પછી એમની પાલખી શમશાનને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જતા હતા. તો એમાં કોઈકના લગ્ન, તે સામે ઓલી જાન આવી, તે એ લોકો કે અપશુકન થયા. તે મૂળદાસ ઊભા થયા અને કહે છે કે જિંદગીમાં કોઈ દિવસ અપશુકન કોઈને થયો નથી, તો હું કાલે ધામમાં જઈશ. જેમના દર્શન અને ઉપદેશથી મુમુક્ષુ જીવોનો મોક્ષ થાય એવા સ્વામી અમારા પછી 3 આચાર્ય પર્યંત સત્સંગની સેવામાં રહેશે. નારદજીની જેમ ઉદાર અને તેજસ્વી એવા સંત અનંતના માયાના બંધન કાપી સદા સત્સંગમાં વિચરતા રહેશે. સ્વામિનારાયણ ભગવાન આમ એમની પ્રશંસા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ, કોઈ સારા કામ કરે તો એને બિરદાવતા, એની પ્રશંસા કરતા. ખોટા વખાણ નહીં, પણ જે વ્યક્તિએ જે કામ કર્યું હોય તો એને બિરદાવવા જોઈએ. તો એ વ્યક્તિને ઉત્સાહ જાગે, વધારે આગળ આવે. ત્યાં સ્વામી એમની નજીક આવી ગયા, ભક્તિભાવથી દર્શન કર્યા. આંખમાંથી આંસુની ધારા થઈ, શરીર રોમાંચિત થઈ ગયું. 2 ઘડી પર્યંત સમાધિ દશાને પામી ગયા. ત્યારબાદ જાગ્રત થઈ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગીને કહે, નાથ, આજ આપના દર્શન માત્રથી મારા અંતરમાં પરમ શાંતિ થઈ છે. ઘણા દિવસે ભગવાનના દર્શન થયા ને, એટલો બધો આનંદ થયો. બોલો, જે મનુષ્યને આપના દર્શન થયા છે કે હવે પછી થશે, એ બધા જ મહાન પુણ્યાત્માઓ છે. તે ભાગ્યશાળી પુરુષો ભવિષ્યમાં સંસાર સાગરમાં બુડતા જીવોને તારવા માટે નૌકા સમાન બની રહેશે. જેને પોતાના મનને વશ રાખીને 100 જન્મ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હોય, કોઈ પ્રકારનું પાપ ન કર્યું હોય, તેને જ આપનો યોગ થાય છે. વિચાર કરો, મહારાજ શું કહે છે કે મનને વશ રાખી અને 100 જન્મ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હોય, કોઈ પણ પ્રકારનું પાપ ન કર્યું હોય, એને જ આપનો યોગ થાય છે. હે દયાનિધિ, આ અવતારમાં આપે જીવોના કલ્યાણ કરવા માટે જે સર્વોપરી ઐશ્વર્ય પ્રગટ કર્યું છે, તે જો મારા હૈયામાં આનંદનો સાગર રેલાયો છે. એનાથ, સ્ત્રી અને ધન આ 2 જીવોને વળગેલા અનાદિ અવિદ્યારૂપ માયાના બંધન છે. તેને મેં આપની કૃપાથી છોડી દીધા છે. શ્રી હરિએ સ્વામીને સાથે લઈ ઘેલા નદીમાં સ્નાન કર્યું.
તે સ્થળ આજે અદ્ભુતાનંદ ઘાટ તરીકે કહેવાય છે. મહારાજે અદ્ભુતાનંદ સ્વામીની સાથે ખેલા નદીમાં જ્યાં સ્નાન કર્યું ત્યાં ઘાટ છે, એનું નામ છે અદ્ભુતાનંદ. તમે કાશીમાં જાઓ ને તો એ ગંગાજીને કિનારે ઘણા બધા ઘાટો આવે છે. હરિશ્ચંદ્ર ઘાટ, મણિકર્ણિકા ઘાટ. ભગવાનમાં ગાઢ આસક્તિ થઈ હોય તેના આવા લક્ષણો બતાવ્યા છે. તમને ભગવાનમાં આસક્તિ, પ્રેમ થયો છે, હેત છે, સ્નેહ છે, એનું મીટર શું? કઈ રીતે ખબર પડે કે આપણને ભગવાનમાં આસક્તિ છે કે નહીં? સ્વામિનારાયણ ભગવાને એના લક્ષણો બતાવ્યા. પહેલું, માર્ગે ચાલીને અત્યંત થાકી ગયો હોય, કોઈ મોટા રોગે કરીને અતિશય પીડા પામ્યો હોય, શરીરમાં એવો રોગ આવ્યો હોય ને એટલો દુઃખી થતો હોય, ગમે એવું પોતાનું અપમાન થયું હોય, ગમે એટલી મોટી રાજ્ય સમૃદ્ધિના યોગમાં રહેતો હોય, પણ જો પોતાના પ્રિયતમ પ્રભુના દર્શન, કથા, કીર્તન જેવો પ્રસંગ આવે તો જાણે ઉપરની ચારમાંથી એકેય બાબત બની જ નથી એવો બની જાય અને દર્શન, કથા, કીર્તન માટે તત્પર થઈ જાય તો એને પ્રભુમાં પ્રગાઢ પ્રીતિ થઈ કહેવાય. ગમે એટલો થાકી ગયો હોય, ગમે એવો રોગ આવ્યો હોય, ગમે એટલું અપમાન થયેલું હોય, રાજ્ય સમૃદ્ધિમાં ગમે એટલો એક થઈ ગયો હોય, પણ ભગવાનની કથાનો પ્રસંગ નીકળે, કીર્તન ભક્તિનો પ્રસંગ નીકળે તો જાણે કશું જ નથી થયું એવો તત્પર થઈ અને જો ભગવાનની કથા સાંભળવા, કીર્તનમાં તત્પર થઈ જાય તો સમજવાનું કે ભગવાનમાં આસક્તિ છે. સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીના જીવનમાં આ લક્ષણો સ્પષ્ટ જોવા મળે છે. એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે 75 સંતો ગુજરાતમાંથી શ્રીજીના દર્શન માટે ગઢપુર આવી રહ્યા હતા. તે વખતે અદ્ભુતાનંદ સ્વામીના જમણા પગમાં વાળો કહેતા શરીરમાંથી અતિ પીડાદાયક પાતળો તંતુ નીકળે એવો રોગ નીકળેલો. અદ્ભુતાનંદ સ્વામીને એની પીડા થતી હતી. તો પણ પ્રભુ દર્શનની તાલાવેલીને કારણે તેને સહન કરીને પાલમાં ચોકડી ગામ સુધી ચાલ્યા. ત્યાં સૌ રાત રોકાયા. આખો દિવસ ચાલ્યા હોવાથી સવાર થતાં અદ્ભુતાનંદ સ્વામીનો પગ ખૂજી ગયો, અસહ્ય પીડા ઉપડી. તેથી મુક્તાનંદ સ્વામી કહે, તમે અહીં જ રોકાઈ જાઓ, તમારી સેવામાં હું સાધુ અને હરિભક્તોને ગોઠવી દઉં. અદ્ભુતાનંદ સ્વામીને પ્રિયતમ પ્રભુજીના દર્શન ન થાય તે આના કરતાં પણ અધિક પીડા લાગી. લો, તેથી અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, મને જો એક લાકડી અપાવો ને તો હું એને ટેકે લંગડા તો ગઢપુર પહોંચી જઈશ. વિચાર કરો, શરીરની પીડા કરતાં ભગવાનના દર્શન ન થાય એની પીડા એને વધારે લાગતી. પછી તે રીતે છેક કુંડળ સુધી આવ્યા. લો, ત્યાં સંત સ્નેહી રાયબા માને એની જાણ થતાં તરત પોતાનું બળદગાડું તૈયાર કરીને આપ્યું. રાયમાને સાધુનો મહિમા બહુ હતો. સાધુને જમાડે એવા, કોઈ બીમાર હોય તો સેવા એવી કરે. પછી અદ્ભુતાનંદ સ્વામી
તથા મુક્તાનંદ સ્વામી એમાં બેસીને ગઢપુર આવ્યા. શ્રી હરિના દર્શન કરી પરમ શાંતિ પામ્યા. સ્વામીને શ્રીજી મહારાજમાં આવી ગાઢ પ્રીતિ હતી. વિચાર કરો, ભાલ દેશમાં ચોકડી ગામ છે, ત્યાંથી કુંડળ સુધી આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનમાં આવી પ્રીતિ હતી. એના ઉપરથી એ પણ ખ્યાલ આવે કે એમણે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પણ અતિ દ્રઢપણે સમજાયો હશે. એ મહિમા અને પ્રીતિને કારણે એને પ્રભુમાં આત્મબુદ્ધિ વર્તતી હતી. અને આત્મબુદ્ધિને કારણે એમને શ્રી હરિના દર્શન, વચન, રાજીપો કે પ્રસાદી એ બધું બહુ જ ગમતું હતું. એકવાર સ્વામીને ગઢડામાં તાવ આવતો હતો. તેથી પોતે લક્ષ્મીવાડીમાં આરામ કરતા હતા. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન, સ્પર્શ આદિકની ઈચ્છા બહુ રહેતી હોવાથી શરીરે થોડું સારું થાય એટલે તરત દરબારમાં આવીને લાભ લઈ લે. એક દિવસ પ્રભુ પોતે સંતોની પંક્તિમાં પીરસતા હતા. ભવો બ્રહ્માદિકને દુર્લભ એવી પ્રગટ પુરુષોત્તમના હાથની પ્રસાદી જમવાની અદ્ભુતાનંદ સ્વામીની ઈચ્છા થઈ. પણ બીમાર હોવાથી જમવા બેઠા નહીં. એમ સતત 4 દિવસ થયા. ત્યારે 5મે દિવસે દેહની પીડા નહીં ગણીને પણ અદ્ભુતાનંદ સ્વામી દિવ્ય પ્રસાદી લેવા પંક્તિમાં બેસી ગયા. હો મહારાજ એવા સંતોને પંક્તિમાં પીરસે જોર કરીને. અને દરરોજ સ્વામી આવું બધું જોવે. હો માંદા હતા ને તોય 5મા દિવસે જ પ્રસાદી લેવા બેસી ગયા. પ્રભુએ અદ્ભુતાનંદ સ્વામીને પ્રથમ 4 લાડુ આપ્યા, પછી 2 આપ્યા. ત્રીજી વાર સ્વામીએ ના પાડી તો એ ભગવાને 2 લાડુ આપ્યા. પછી ચોથી વારે 2 લાડુ લે એને 2 ચરણારવિંદ આપવાનું. મહારાજે લાણી કરી એટલે અદ્ભુતાનંદ સ્વામીએ બીજા 2 લાડુ લીધા. આમ કુલ 10 લાડુ જમી ગયા. 5મી વખતે પ્રભુએ કહ્યું આ માંદો હવે 1 લે તો એને 2 ચરણારવિંદ. અદ્ભુતાનંદ સ્વામી તરત 1 લાડુ લીધું. 6ઠી વખતે ભગવાને કહ્યું હવે 1 લાડુ લે તો 2 ચરણારવિંદ અને 2 હાથ માથે મૂકવા. એ રાજીપાના લોભે સ્વામીએ 12મો લાડુ પણ જમી ગયા. પછી સ્વામિનારાયણ ભગવાને એમના માથે 1 ચરણ વારા ફરતી મૂક્યો. હાથ હેઠા હોવાથી ધોયા પછી મૂકીશું એમ કહ્યું. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ ધર્મના કામમાં ઢીલ નહીં, હેઠા હાથ જ મૂકો. મહારાજે ઘીવાળા બંને હાથ માથે મૂક્યા. સ્વામીને બહુ આનંદ થયો. એમનો આવો મહિમા તથા પ્રીતિ છે એ જોઈને સર્વે સંતો પણ બહુ જ રાજી થયા. સદા લુખું સુખું જમવાની રુચિવાળા અને લાખોની ધન સંપત્તિ, રાજ્ય, સત્તા કે સ્ત્રીમાં નહીં બંધાનારા એવા મહાવૈરાગ્ય અદ્ભુતાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણના હાથની પ્રસાદીનો આટલો મહિમા છે. મહારાજ પંક્તિમાં દૂધપાક ફેરવતા હતા, પીરસતા હતા. બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે દૂધપાક તો ઓલા ડોયાથી આપે ને, ડાયરેક્ટ હાથનો સ્પર્શ થાય નહીં. જો લાડવા આપે તો ડાયરેક્ટ હાથનો સ્પર્શ થાય. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ
આ નિત્યાનંદ સ્વામી બેઠા છે એ મને એમ કહે છે કે બ્રહ્માનંદ બોખો છે. મહારાજ કે તારે લાડવા ખાવા એમ કે ને. તો સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો કેટલો મહિમા હશે એ સમજવા જેવું છે. એટલે તેઓ મહારાજની નાની સરખી મરજીને પાડવા અને એની પ્રસન્નતાને અર્થે 3 દેહને ઘસી નાખવા સદા તત્પર રહેતા. અદ્ભુતાનંદ સ્વામીને એ વખતે મહારાજે 22 લાડુ જમાડ્યા હતા. લો, પછી મહારાજે આગ્રહ કર્યો એટલે અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ હું માંદો છું. મહારાજ કે માંદો? 22 લાડુ ખાઈ ગયા હતા કે માંદો છું કે? સ્વામિનારાયણ ભગવાને ધોલેરામાં મંદિર બાંધ્યું હતું, પણ ત્યાં બહુ પ્રકારની મુશ્કેલી હોવાથી કોઈ ત્યાંના મહંત બનવા તૈયાર નહોતા. કારણ કે સમુદ્રના કાંઠે પાણી દૂર લેવા જવું પડે, રોટલાનું પૂરું ન થાય એવો ભાલ દેશ, એટલે ત્યાં કોઈ સાધુ જવા તૈયાર નહોતી. અદ્ભુતાનંદ સ્વામી માંદા હતા છતાં સ્વામિનારાયણ ભગવાનની મરજી જોઈને તરત હા પાડી. તો શ્રીજી મહારાજ અત્યંત રાજી થયા. ભાઈ ભગવાને પોતાની પૂજાના શાલિગ્રામ, માથે બાંધેલું મોડિયું તથા ટોપી અને બુરાનપુર શેલું આ બધું જ પ્રસાદી તરીકે રાજી થઈને આપ્યું. પછી ધોલેરા મંદિરમાં રહી ખૂબ સેવા કરી. સ્વામી ભગવાનનો રાજીપો લીધો. ધોલેરા મંદિરમાં સ્વામી સેવા કરવા ગયા ત્યારે પાણીની ખૂબ તાણ હતી. આ દુઃખથી મુક્ત કરવા ભક્તવત્સલ ભગવાન શ્રી હરિએ પોતાની ગાડી, એને જોડવાનો ગાંડો અને પારેવો નામના 2 બળદ અને વાલજી નામનો ખેડૂત આપ્યા હતા. પાણી લાવવું પડે ને દૂરથી, તો એક ગાડી આપી, 2 બળદ આપ્યા, એને વાલજી નામનો ખેડૂત હતો એ આપ્યો કે તારે પાણી લાવી દેવાનું. બોટાદના અમીર ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાયો. આવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ ઘણા બધા જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવ્યો. અદ્ભુતાનંદ સ્વામી કહે છે, વડતાલમાં સાધુની ધર્મશાળામાં ઉગમણી બાજુએ કોઠો છે, તે ઉપર ચંદની બાંધેલી હતી. તેની નીચે મહારાજ બિરાજમાન હતા ને સદગુરુઓ બેઠા હતા. એ સમયે વડોદરાવાળા શાસ્ત્રીએ શ્રીહરિને એવો પ્રશ્ન પૂછ્યો છે, તમારે મુખ્ય ઉપાસના કેની છે? તમે કહેશો જે અમારે તો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે, ત્યારે તમે તમારા મંદિરમાં લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ તથા નરનારાયણ યાદિકની મૂર્તિઓ સ્થાપન કરી તે જોતાં તો મુખ્ય સ્વામિનારાયણની ઉપાસના જણાતી નથી અને સૌની ઉપાસના જણાય છે, એ પ્રશ્ન પૂછ્યો. ત્યારે એનો ઉત્તર અદ્ભુતાનંદ સ્વામી કરતા હતા, અમારે તો મુખ્ય સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના છે અને જે મૂર્તિઓ પધરાવી છે તેનું તો એમ છે જે શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજ હતા ને રૂકમણીને મૂર્છા આવી ત્યારે શ્રી કૃષ્ણે ચતુર્ભુજ દર્શન દીધું. અક્રૂરજીને જળના ધરામાં ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. પ્રભાસમાં પીપળાના વૃક્ષ હેઠે જાદવાસ તાળી કરીને બેઠા તે સમયે ચતુર્ભુજ પણ ઉદ્ધવજીને અને મૈત્રી ઋષિને દેખાડ્યું. બ્રહ્માને અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યું. પંડે તો દ્વિભુજ જ હતા. એવી રીતે એમણે ચતુર્ભુજ દર્શન સમય સમયને વિશે દીધા.
તે સમાની મૂર્તિઓ રણછોડજી આદિકની સ્થાપના કરીશ, માટે કાંઈ ઉપાસનાનો ભેદ થયો એમ કહેવાય નહીં. તેમજ આ સહજાનંદ સ્વામી પ્રગટ થઈને માંગરોળ બંદરમાં પોતે પ્રથમ રહ્યા. એ અનેક રૂપે કોઈને નરનારાયણ રૂપે દર્શન દેતા, કોઈને લક્ષ્મીનારાયણ રૂપે દર્શન દીધા, કોઈને અન્ય મોટા અવતાર રૂપે દર્શન દીધા. એવી રીતે 24 અવતાર રૂપે દર્શન પોતે દીધા. અને વળી બીજા દેવના જે ઉપાસક હતા એને પણ એ રૂપે દર્શન દીધા. માટે ઉપાસનાનો કોઈ રીતે ભેદ નથી. અમોએ અમારા મંદિરોને વિશે જે સમયે ભગવાને જેવા દર્શન દીધા એ સમાની મૂર્તિઓ સ્થાપન કરી છે. સ્વામિનારાયણ ભગવાને એ વખતે જે દર્શન આપતા હતા એ સ્વામિનારાયણ ભગવાન જ આપતા હતા. તો એ સ્વામિનારાયણ ભગવાને જે રૂપે દર્શન આપ્યા એ જ સ્વરૂપે અમે મંદિરમાં પધરાવ્યા છે. ને સ્વામિનારાયણ તો મનુષ્યાકૃતિ દ્વિભુજ જ હતા. માટે અમારી ઉપાસનામાં ભેદ નથી. માટે અમારા સંપ્રદાયને વિશે સર્વે મૂર્તિઓ જે સમયે સ્વામિનારાયણે જેવા દર્શન દીધા એ સમાની મૂર્તિઓ સ્થાપન કરીશ. માટે સર્વે મૂર્તિઓ સ્વામિનારાયણ ભગવાનની છે. તેથી અમારે મુખ્ય સ્વામિનારાયણની ઉપાસના છે, પણ બીજા કોઈની તમારે સમજવી નહીં. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામી કહે, મેં મારી બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો. એને સાંભળીને શાસ્ત્રી તથા મહારાજ તથા સદગુરુ ઘણા રાજી થયા અને કહે જે યથાર્થ ઉત્તર થયો. એમ કહીને મહારાજ ઘણા રાજી થઈ મને છાતીમાં ચરણારવિંદ આપતા હતા. વળી એક દિવસે વડતાલમાં શ્રીજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સન્મુખ લીમડા નીચે સભા કરીને બિરાજમાન હતા. એ લીમડો પડી ગયો. તે સમયે વડોદરાના શાસ્ત્રી શોભારામે અદ્ભુતાનંદ સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો, તમે તમારા સ્વામિનારાયણને સર્વે કરતાં મોટા કહો છો, એ કેવી સમજણે કરીને કહો છો તે અમને સમજાવો. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે, પૂર્વે જે ભગત થયા છે ને પૂર્વે જે ભગવાનના અવતાર થયા તેમાં જે ભક્તને જે ભગવાનનો મેળાપ થયો છે તે ભક્તને પોતાને મળ્યા જે ભગવાન એને જાણ્યા ના જાણ્યા નથી. જે પૂર્વે ભગત થઈ ગયા એને જે ભગવાન જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તો બધા એને સર્વોપરી જ માન્યા છે. તેની વ્યક્તિ છે પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને સર્વોપરી જાણ્યા છે ને સ્તુતિ કરી તે વખતે સર્વોત્તમપણે કરીને જ કરીશ, પણ નાના જાણીને કરી નથી. એવી રીતે નારદજીએ નરનારાયણને જગત કરતા જાણ્યા હતા, પણ નાના જાણ્યા નહોતા. એવી રીતે ભરતજીએ પોતાના ભાઈ જે રામચંદ્ર ભગવાન એમને સર્વોત્તમ જાણીને પોતાની માએ પોતાને રાજ્ય આપવા સારું રામને લક્ષ્મણજીને વનવાસમાં મોકલ્યા. તેથી પોતાની માનું મોઢું ન જોયું ને કહે એણે મારા ઈષ્ટદેવ જે રામચંદ્ર એને વનવાસ મોકલા એ હેતુ માટે એ મારી મા નહીં, એ તો મારી શત્રુ છે એમ જાણીને એનું મોઢું ન જોયું અને રાજગાદી ઉપર બેસવા પણ ન ગયા અને બારોબાર રામચંદ્ર પ્રભુની પાસે આવ્યા. અને એમને જો રામચંદ્રને નાના જાણ્યા હોત તો રાજ્યનો અને માનો ત્યાગ થાત નહીં. માટે એમને પણ મોટા જાણ્યા હતા. એવી રીતે હનુમાનજીએ પણ રામચંદ્ર ભગવાનને મોટા જાણ્યા હતા, સર્વોત્તમ જાણ્યા હતા. કારણ જે
રામચંદ્ર ભગવાને વર માગવાનું કહ્યું ત્યારે પોતે દાસત્વપણું માગ્યું ને પોતાના ઈષ્ટદેવના કામમાં આવે એ વસ્તુ ન માગી ને આંકડા આદિકના પુષ્પ તથા સિંદૂર અને તેલ માગ્યું. એવી રીતે દાસપણું માગ્યું. લો, એવી રીતે વિભીષણે પણ કંઈ ઓછા જાણ્યા નથી. તેમજ કૃષ્ણ અવતારના ભક્ત ગોપીઓએ પણ શ્રી કૃષ્ણને નાના જાણ્યા નથી. એમને પણ આ જગત કરતા હશે એમ જાણીને લોક કુટુંબનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને ભગવાન ભજ્યા. એવી રીતે ઋષિ પત્નીઓએ પોતાના સંબંધીઓને ન ગણીને શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન જાણીને જમાડવા ગઈ. એવી રીતે શ્રી કૃષ્ણને તેમણે ભગવાન જાણ્યા છે. તથા 5 પાંડવોએ તથા વિદુરજીએ, ઉદ્ધવજીએ, અક્રૂરે તથા વ્યાસ મુનિએ એ આદિક સર્વે શ્રી કૃષ્ણને સર્વોપરી જાણ્યા છે અને એના ગ્રંથોમાં એને સર્વોપરી જ કહ્યા છે. એવી જ રીતે એક પક્ષમાં તો આ સહજાનંદ સ્વામીના ઉપાસક અમે અગણિત સાધુ તથા ગ્રસ્ત ભાઈ છીએ. એ સર્વે એમ સમજીએ છીએ જે સર્વે અવતારના અવતારી, સર્વ કારણ જગત કરતા એવા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ આ જ છે. એવી એમની મોટપ જોઈને સર્વથી એમને અમે મોટા કહીએ છીએ. બીજા પક્ષથી પણ એમના ચરિત્ર તથા ઐશ્વર્ય પ્રતાપ બહુ જણાવે છે. તે એક સોટી સંતને લાલ અને પીળો છેડો કરીને આપી તેથી અનેકને સમાધિ થાય અને ઉઠાડે એવા અગણિત ઐશ્વર્ય જોઈને અને ભાઈની સભા જુદી જુદી કરી પુરુષના અંતરમાંથી સ્ત્રીનો ભાવ કાઢી નાખ્યો અને સ્ત્રીના અંતરમાંથી પુરુષનો ભાવ કાઢી નાખ્યો એવો પ્રતાપ જોઈને અનેક જાતના પરચા અને સમાધિઓ એ સર્વને જોઈને અમે પૂર્વના અવતારના ઐશ્વર્ય અને આ અવતારના ઐશ્વર્ય પ્રતાપ મેળવતા બહુ જ અધિકપણું અમને જણાણું. તેથી આ સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી માનીએ છીએ. એમ એ વાત ઝીણી બુદ્ધિએ કરીને વિચારે તો સમજ્યામાં આવે ને એમ ન વિચારે તો તત્કાળ ન સમજાય. એવી આ વાત ઝીણી છે. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ ઉત્તર કર્યો. બીજા અવતારો અને સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્ય પ્રતાપ જે બતાવ્યા એ જોવો તો તમને ખ્યાલ આવે. માત્ર દ્રષ્ટિએ કરીને સમાધિ થાય એટલું જ નહીં, પણ ભગવાનના સંતો ભક્તો એમાં પણ એવું ઐશ્વર્ય. લો, શેખજી એમ કહે કે મારી દાઢી જોવો અને એને સમાધિ થાય. આવું ક્યાંય તમે સાંભળ્યું છે? આવું કોઈ દી વાંચ્યું છે તમે? શાસ્ત્રો તો એમ કહે છે કે અષ્ટાંગ યોગ સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. અને અહીંયા માત્ર દ્રષ્ટિએ કરીને સમાધિ કરાવે છે. મહારાજ ખોટી આપે, એક છેડો અડાડે અને સમાધિ થાય, બીજો છેડો અડાડે અને સમાધિમાં ઊભો થાય. વિચાર કરો. એટલા માટે સંતો એમ કહે છે કે અમે તો ભગવાન ભેગા રહ્યા છે, જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. અમારા અનુભવો માત્ર સાંભળેલી વાતો નથી, અમે તો સાથે રહ્યા છે અને અમે જે રીતના ભગવાનને જોયા છે, માણ્યા છે એ પ્રમાણે અમે કહીએ છીએ. એમ માત્ર લોલમ લોન નથી કે વળી અલ્પબુદ્ધિવાળા હોય એમને સમજાય એવો બીજો ઉત્તર કર્યો. કેવી રીતે? તો સ્વામિનારાયણના મંદિર છે તથા આચાર્ય સ્વામિનારાયણના છે તથા બ્રહ્મચારી તથા સાધુ તથા પાડા તથા ગ્રસ્ત સત્સંગી ભાઈ સ્વામિનારાયણના છે. એમ કહીએ છીએ
એવી જ રીતે આ સ્વામિનારાયણના પૂર્વ થયા જે સર્વ અવતાર એ પણ આમના છે. એટલું જ થોડી બુદ્ધિવાળા સમજે તો સર્વોપરી વાત એને સમજાઈ ગઈ, બીજું સમજવાનું બાકી રહ્યું નહીં. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામી બે પક્ષની વાત કરી અને મહારાજની સર્વોપરી મહત્તા કહી. તેને સાંભળીને મહારાજ તથા સર્વે સંત તથા હરિજન તથા શોભારામ શાસ્ત્રી વગેરે ઘણા રાજી થયા અને શ્રી હરિને ઘણા સ્નેહથી પગે લાગીને કહે છે, આજ અમારો સંશય તમારી વાત સાંભળીને જાતો હવો. એમ કહીને મહારાજને અને સર્વસંતને પગે લાગીને પોતાના ઉતારા ઉપર જાતા હતા. તો આ રીતે શોભારામ શાસ્ત્રીને અદ્ભુતાનંદ સ્વામીએ જવાબ આપ્યો. પોતે વિદ્વાન હતા, તરત એને સમજાઈ ગયેલું. અને મહારાજ થાળ થયો એટલે જમવા પધાર્યા, સંત પણ જમવા ગયા. અદ્ભુતાનંદ સ્વામી કે એકવાર હું ફરતા ફરતા નર્મદા ઉતરીને રાજપીપળા પાસે ભદામ ગામ ગયો. ભદામ ગામ, ત્યાં એક પાટીદારના બે દીકરા હતા. એકનું નામ દલાભાઈ, બીજાનું નામ હરિભાઈ. એમને મેં વાતો કરીને સત્સંગી કર્યા. પછી બીજે દિવસે એકાદશી હતી, તેથી ઉપવાસ કર્યો. તેને બીજે દિવસે 12 થઈ ત્યારે પહેલાં હરિભક્તોએ મને શેર ખીચડી લાવી દીધી, કુંભારને ઘેરથી હાંડલી લાવી દીધી. તે હું નદીને કાંઠે ખીચડી જેટલામાં રાંધું છું અને પૂરી ચડી નથી એટલામાં નાંદોદના રાજાનો દિવાન, ગામ ભદામનો રહેવાસી હતો, નાતે પાટીદાર હતો. એનું નામ ગણેશજી હતું. તે પોતાની હવેલીના કોખ ઉપર બેઠેલો. તે સમયે ગામમાં એક નરસિંહરામ કરીને દ્વેષી હતો, વૈરાગી. એને દિવાન સાહેબને કહ્યું, દિવાન સાહેબ, તમે છતે આપણા ગામમાં સ્વામિનારાયણનું ટીખળ પેશે છે. ત્યારે દિવાન કહે, ક્યાં છે? તો ઓલો વૈરાગી કહે, પેલો મુંડિયો નદીમાં ખીચડી રાંધે છે ને. એનું વચન સાંભળીને દિવાન કહે, અરે કોઈ છે? સિપાહી હાજર હતો એ બોલ્યો છે, હા સાહેબ, આ રહ્યો હું. દિવાન કે જા પેલા સ્વામિનારાયણ મુંડિયાને ગામમાં કાઢી મેલ, એમ કહીને મૂકલો. ત્યારે સિપાહી મારી પાસે આવીને મને કહે, દિવાન સાહેબ એમ કહે છે તમે ગામમાંથી જાઓ. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે મેં સિપાહીને એમ કહ્યું, આ ખીચડી ચડે એટલે ખાઈને હું જઈશ, તમારા ગામમાં હું નહીં પેસું, એમ કહ્યું. તેથી સિપાહી પાછો ગયો. દિવાને કહ્યું, ખીચડી ખાઈને જશે. એવું સાંભળીને દિવાન મહાક્રોધાયમાન થઈને સિપાહીને કહે, હમણાં કાઢી મેક, નહીં તો તને હું બરતરફ કહેતા સસ્પેન્ડ કરીશ. એવું સાંભળીને સિપાહી પાછો મારી પાસે આવ્યો. સ્વામી કે મને કહે છે, મારો રોટલો ઉઠે છે અને હાંડલી ફોડવાની કહે છે ને તમારું સારું મને ઉચાગર કરે છે. એવું સિપાહીનું વચન સાંભળીને મેં એને કહ્યું છે, હાંડલી ફોડીશ નહીં, ખીચડી ચડે ત્યારે લઈ જજે, અને મારા સારું તને એ દુઃખ છે તેથી હું આ ચાલ્યો, એમ કહીને હું ચિત્રાવાડી ગયો. તે ગામ એક ગાઉં દૂર છે, ત્યાં એક ભીખાભાઈ કરીને પાટીદાર હતા. એને ઘેર જઈને માગ્યું. ત્યારે એને શેર લોટ બાજરીનો આપ્યો. તેની બાટીઓ કરીને મેં ખાધી. તેથી એનું તમે ઘણું સારું કર્યું અને એને 7 દીકરા તમે આપ્યા.
અને એ બદામના દીવાને મને કાઢ્યો. એ જ રાત્રિ એની બુદ્ધિ તમોએ ફેરવી. તેથી રાત્રે સિપાહીને બોલાવીને કહે, પેલા હરિભાઈને બાંધીને મારો. ત્યારે ગામમાં દીવાનના હામાવાડિયા પાટીદાર બીજા રહેતા હતા. એના દીકરાનું નામ હરિભાઈ. એને જઈને સિપાહીઓએ માર્યો. તેથી પાટીદારોએ સિપાહીને ઝાલી લીધા અને એ છોકરાને મારેલો, તેથી લોહી લુહાણ થયેલો. તે છોકરાને ખાટલામાં નાખીને તેરસને દિવસ સવારે નાંદોદ લઈ જઈને રાજાના મોઢા આગળ મેલ્યો. એને જોઈને રાજા બહુ ત્રાસને પામ્યો. કહે, આવું કામ કેને કર્યું? તો કે પાટીદાર કહે કે સાહેબ, તમારા દીવાન ગણેશભાઈએ આ સિપાહીઓ મૂકીને આજે રાત્રે આ કામ કરાયું. અને આવા દિવસોમાં અનેક કામ કરે છે. એક નહીં, બધા રાજ્યનો પૈસો લઈને પોતાની હવેલીમાં ખજાનો કરીને ભરેલો છે. એવું સાંભળીને સિપાહીઓને રાજાએ પૂછ્યું છે, તમે કેના હુકમથી આ કામ કર્યું છે? તો કે રાજા સાહેબ, દીવાનના કહેવાથી અમે કીધું. એવી રીતે જ્યાં વાત થાય તેવામાં દીવાન સાહેબ ત્યાં આવ્યો, રાજાને સલામ કરીને બેઠો. તે સમયે રાજાએ દીવાનને પૂછ્યું, આવા કામ કેટલા કરો છો? દીવાન ફરી ગયો અને કહે કે મારું કામ નથી. ત્યારે સિપાહીઓને બોલાવીને રાજાએ પૂછ્યું. ત્યારે સિપાહીઓએ પણ એમ કહ્યું છે, રાજા સાહેબ, દીવાનની આજ્ઞાથી કર્યું. દીવાન કહે, મેં તો તમને સ્વામિનારાયણનો સત્સંગી થયેલો જે પેલો છોકરો હરિભાઈ નામે કરીને છે એને મારવા સારું મોકલ્યા હતા, ને આને તમે કેમ માર્યો? એવું સાંભળીને સિપાહી કહે, દીવાન સાહેબ, હવે કહીને કેમ ફરી જાઓ છો? ત્યારે ગુનો રાજાએ સાચો જાણ્યો. તેથી રાજાને ક્રોધ ચડ્યો ને કહે, કોઈ છે આટલામાં? જાઓ, દીવાનને બંદીખાને નાખો અને એમની હવેલી છે એ ખોદીને તમામ પૈસો આપણે અહીં લાવો. એવી રીતે દીવાન કેદમાં પડ્યો, જેલમાં મરી ગયો. ને ઘરનું 25 માણસ હતું, 2-3 દિવસમાં મરી ગયું. ને રાજા હવેલી ખોદાવીને પૈસો લઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી કે, મહારાજ, મારા અંતરમાં તો એનું બગડે એવો સંકલ્પ નહોતો, પણ તમે અપરાધ ખમી શક્યા નહીં, ને સાધુના અપરાધનું ફળ તમે બતાવ્યું, અને ચિત્રાવાડીના પાટીદારનું સારું થયું. એ સેવાનું ફળ તમે બતાવતા હતા. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામી કહે છે, એ મહારાજને સુખ દુઃખની સર્વે વાત કહી દેખાડી. બીજા સર્વે સંત પણ જેને જેને જેવી સુખ દુઃખની વાત બનેલી એ સર્વે કહી દેખાડતા હતા. એટલા માટે વિહારીલાલજી મહારાજે આચાર્યોદય પ્રભાવ એવું એક પુસ્તક લખ્યું છે. તો એની અંદર વિહારીલાલજી મહારાજ સંત અપરાધથી કેવી ગતિ થાય છે એ લખે છે. સત્સંગનો દ્રોહ કરે જ એવો, જો હોય મોટો નૃપ ઇન્દ્ર જેવો, તથાપિ તેને અતિ કષ્ટ થાય, સમૃદ્ધ તે વંશ સમૂળ જાય. સત્સંગનો દ્રોહ કર્યો જ જેને, લીધું નથી રે લવ સૌખ્ય તેને. તે વાત સર્વત્ર જુહો નિહાળી, તે તો મુવા છે સુખ સર્વે ટાળી. જો પાપ કીધાથી ન થાય નાશ, તો પાપનો કોઈ ધરે ન ત્રાસ. પાપેથી પીડા તનમાંય થાય, પાપેથી લક્ષ્મી ઘરમાંથી જાય. જે પાપ બીજા થઈ જૂથ જામે, તો જન્મ બીજે ફળ એનું પામે. જે દ્વેષ સત્સંગી તણો કરે છે,
તે તો પીડા આ ભવમાં ધરે છે. મુવા પછી તે નરકે જ જાય, વિશેષ પીડા વળી ત્યાં પમાય. વિચારજો શાસ્ત્ર સુણી વિશેષ, સત્સંગનો કોઈ કરો ન દ્વેષ. લાગે ગળ્યો સોમલ ખાર ખાતા, સોમલ ખાર ઝેર આવે એક પ્રકારનું, એ તમે ખાઓ ને તો આમ ગળ્યું લાગે. લાગે ગળ્યો સોમલ ખાર ખાતા, પછી પીડા થાય પ્રવેશ જાતા. સત્સંગનો દ્વેષ કરે ખુશીથી, પસ્તાય પૂરો જનતે પછીથી. એવા ઘણા જો નજરે જ જોયા, સત્સંગ દ્વેષી પછી ખૂબ રોયા. બિહારીલાલજી મહારાજ કે મેં કેટલા એવા નજરે જોયા એમ કે સત્સંગ દ્વેષી પછી ખૂબ રોયા છે. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એમને કોઈ કાન ભંભેરણી કરીને આનંદાનંદ સ્વામી ભરતનું મંદિર બાંધ્યું ને એ પચાવી પાડશે, ત્યાં ત્યાં રહી જાય છે. ચડાવ્યા ને પછી આનંદાનંદ સ્વામીને કાઢ્યા અને સ્વામી થોડા કુરાજી થઈ ગયા. તો સ્વામી કે મારી હથેળીમાં વાળ ઉગે ને તો રઘુવીરને દીકરો થાય. લો તે દીકરો થયો જ નહીં, કારણ કે સ્વામી નારાજ થઈ ગયા. વગર વાંકે આવી રીતે હેરાન કર્યા ને તો આચાર્યને પણ શ્રાપ લઈ ગયો. માટે જનો સૌ મનમાં વિચારો, સત્સંગનો દ્વેષ નથી જ સારો. સત્સંગ પાડે જન સૌખ્ય લેવા, સદા સજે જે વળી સંત સેવા. આલોકમાં ને પરલોકમાય, તેને સદા સૌખ્ય સમસ્ત થાય. આ રીતે બિહારીલાલજી મહારાજે સંતનો દ્રોહ કરવાથી કેવા ફળ મળે છે એના વિશે લખેલું છે. સંવંત 1882 સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે શ્રી હરિજીએ ખૂબ સ્નેહથી પરમહંસોને પીરસીને જમાડ્યા. પછી ગોમતીજીએ સ્નાન કર્યું. સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષડપદી ગાય મહારાજને રાજી કર્યા. બીજે દિવસે સવારે સૌ જાગી નિત્યવિધિ કરી દેવોના દર્શન કર્યા. પછી અન્નકૂટના દિવસે સવારે મહારાજ આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. શ્રીજી મહારાજના વચનમાં રહેવાથી ઉત્તમ સ્થિતિને પામેલા અને હંમેશા સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાવામાં મસ્ત રહેનારા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનને પ્રસન્ન કરવા બે હાથ જોડી અને પ્રાર્થના કરી. હે સર્વોત્તમ શ્રી હરિ, જે મનુષ્ય આપની આજ્ઞામાં રહે છે ને એ શ્રેષ્ઠ છે, અને જે આપની આજ્ઞાનો લોપ કરે તો ઘણું બધું દુઃખ પામે છે. મહાપુરુષ અને કાળ વગેરે સમગ્ર જેની આજ્ઞામાં રહ્યા છે તે જન્મ મૃત્યુના ત્રાસનું નિવારણ કરનારા અવતારી પ્રત્યક્ષ આપ સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ત્યાગ, વૈરાગ અને વચનની દ્રઢતા સાથે અદ્ભુતાનંદ સ્વામીનું સેવાનું અંગ પણ અજોડ હતું. પ્રભુમાં પરાપ્રીતિ હતી, એ આપણે શીખવા જેવી છે. સંવંત 1883 વડતાલમાં પ્રબોધનીનો ઉત્સવ આવ્યો. એ ઉપર બહુધા સંતો અને ઘણા હરિભક્તો ઉત્સાહથી આવ્યા. વડતાલમાં પ્રબોધનીનો ઉત્સવ બહુ મોટો થાય સમયો. તેથી સમયો ભારે થયું.
આ સમયા ઉપર ધોલેરાના પુંજાભાઈ અધિક સર્વે હરિભક્તો આવ્યા. એને પ્રાર્થના કરી કે મહારાજ, અમારે ત્યાં દેવ પ્રતિષ્ઠા થઈ હોવાથી એનો વ્યવહાર કરવા કોઈ સાધુ જોઈ, કોઈને મહંત નિમીને મોકલો, મંદિરને હાચવે. અમે તો ગ્રસ્ત હોવાથી એની પ્રવૃત્તિમાં નવરા ન હોય. આવું હરિભગતનું વચન સાંભળીને મહારાજે સર્વે સંતોને કહ્યું, ધોલેરાના કોઈ મહંત થાવ. કોઈ હા પાડી નહીં. બીજે દિવસે વળી સદગુરુઓને મળીને સર્વ સંતોને વાત કહી, પણ કોઈ હા પાડી નહીં. ત્રીજે દિવસે મહારાજે કહ્યું, પણ કોઈ હા પાડી નહીં. કારણ કે પીવાના પાણી વગેરેનું પારાવાર દુઃખ હતું. આ સમયે મુક્તાનંદ સ્વામીને ગુમડું થયેલું અને અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવેલો હોવાથી સભામાં આવી શકેલા નહીં. હાલમાં પ્રસાદીનો કોઠો છે ને ત્યાં સૂઈ રહેલા. ત્યાં ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી બંને મળીને મુક્તાનંદ સ્વામી પાસે આવીને બેઠા. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મહારાજ 3 દિવસથી સભામાં ધોલેરાના મહંત થવા માટે પીછા કરે છે, પણ કોઈ હા પાડતું નથી. હવે એકલા અદ્ભુતાનંદ સ્વામી પીછા વિનાના રહ્યા છે. આવું સાંભળીને અદ્ભુતાનંદ સ્વામી સૂતા સૂતા બોલ્યા, તમે એ જ મને કહેવા આવ્યા છો. મુક્તાનંદ સ્વામી તો નિમિત્ત માત્ર છે. ગોપાલ સ્વામી બોલ્યા, એ બધી વાત સાચી છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી વિચારીને બોલ્યા, હું ધોલેરાના મહંત થવાની હા પાડીશ, પણ મારી ભેળે કોઈ સાધુ રહેશે નહીં, કેમ કે પાણીનું પરમ દુઃખ છે. આવી વાતો પરસ્પર થઈ. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બંને ત્યાંથી ઉઠીને સભામાં મહારાજની પાસે આવીને બેઠા. અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે હું પણ મહારાજના દર્શન કરી પગે લાગીને બેઠો. તે સમયે મહારાજ મારી સામે નજર કરીને બોલ્યા કે સર્વને 2-3 વાર કહ્યું, પણ કોઈ ધોલેરા મંદિરના મહંત થવા હા પાડતું નથી, માટે તમે થાવ. ત્યારે મેં બીજો કોઈ પણ વિચાર નહીં કરતા હર્ષભર હા પાડ્યો. મહારાજ મારી ઉપર બહુ રાજી થયા અને એના ફળ રૂપે માથે કાન ટોપીએ સહિત મોડિયું હતું ઉતારીને મારે માથે મૂક્યું અને એક બુરાનપુરું શેલું મને ચાદર તરીકે ઓઢાડ્યું. આ 3 વસ્તુઓ મને ધોલેરાની મહંતા એમાં પ્રસાદી તરીકે આપી. મેં હા પાડ્યા પછી ભાઈ આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, યાગાનંદ સ્વામી આ 3એ હા પાડી. એમ આરંભ થતાં ક્રમે ક્રમે 20 સાધુએ હા પાડી. એથી બહુ રાજી. બીજે દિવસે પોતાની પ્રસાદીનો થાળ સર્વને જમાડી હાર પહેરાવી મળીને ધોલેરા મૂક્યા. અદ્ભુતાનંદ સ્વામી પ્રસંગોપાત કહે છે કે મને પ્રસાદીની ચીજો આપી તે મારા એકલાથી લેવાય નહીં, એમ વિચારીને પ્રસાદીનું જે મોડિયું હતું સર્વને વેચી દીધું. છેલ્લું હતું કે મેં સેવકોને પૂજા વેચી આપતી વખતે સજ્જામાં પધરાયું. જે એક ટોપી અને શાલિગ્રામ હતા એ મારા સેવક ઘનશ્યામ ચરણદાસને આપ્યા. આ રીતે ભગવાને અતિ રાજી થઈને અદ્ભુતાનંદ સ્વામીને ધોલેરા મંદિરના મહંત કર્યા. બીજે દિવસે પોતાની પ્રસાદીનો થાળ આપી ધોલેરા જનારા સર્વે સંતોને જમાડ્યા. હાર પહેરાવી સૌ સંતોને ધોલેરા સેવામાં મોકલ્યા. સંવંત 1883માં વડતાલમાં હરિજયંતિનો ઉત્સવ કરી શ્રી હરિ ચાલ્યા. ચાંગા, ગાડિયાળા, વારણા, પોલાદ થઈ કમિયાળા આવ્યા. તેના દાદાભાઈ વ્યવહારે મહારાજને ગાંડા નામનો બહુ બળિયો દેખાવડો બળદિયો શ્રી કૃષ્ણાર્પણ આપ્યો હતો. ત્યારે નિત્યાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામીને સમજાયું કે આ બળદિયો તમારા દેશનો છે, તે અહીં જ પોસાય છે અને તમારા કામમાં આવશે.
માટે તમે મહારાજ પાસે માગણી કરો. અદ્ભુતાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ આ બળદ પાલ દેશનો હોવાથી પાલમાં જ પોહાય અને અમારે પણ પીવાના પાણીની તીવ્ર તાણ હોવાથી દૂરથી લાવવામાં ઉપયોગી થાય. બીજો બળદ પુંજાભાઈને કહીને લેવડાવીશું એમ સકારણ માંગણી કરી. તેને સાંભળીને નહીં આપવાના વિચારવાળા મહારાજ બોલ્યા કે એક બળદથી ગાડું ચાલે નહીં. એટલું જ કહેતા સ્વામીએ કહ્યું કે બીજો બળદ લેવરાવીશું એટલે ગાડું ચાલશે. આવું સાંભળીને મહારાજે એની એ જ વાત કહી. એમ પરસ્પર 3-4 વાર નકાર થતાં સ્વામી સમજ્યા કે આ બળદમાં મહારાજનું મન ચોંટ્યું હોવાથી આપવાની મરજી નથી, માટે હવે આપણે પગે ચાલીને ધોળેલા ભેગા થઈ જઈએ. એમ વિચારીને મહારાજને પગે લાગવા ગયા અને વિદિત કર્યું કે અમે ધોલેરા જઈએ છીએ, દયા રાખજો. આવું સાંભળીને મહારાજ બોલ્યા, ગાંભ સુધી અમારી ભેળા ચાલો. ત્યારે બહુ સારું એમ મેં કહ્યું. પછી મહારાજ રસોઈ તૈયાર થઈ જાણીને જમવા પધાર્યા. સંતો પણ જમવા ગયા. મહારાજ તો જમીને થોડી વાર પોડીને ઉઠ્યા. ઘોડેશ્વર થઈને ચાલ્યા તે ગાંફ જઈને રાત રહ્યા. ત્યાં હરિભક્તોએ જાદરિયાની દેશી રસોઈ કરાવીને મહારાજ અને સંતોને તાણ કરીને જમાડ્યા. જમણને અંતે દહીં દૂધ ખૂબ પીરસ્યું. એ રીતે ગામમાં મન માયનું જમીન અદ્ભુતાનંદ સ્વામી વિચાર કર્યો, હવે મહારાજના દર્શન કરીને ધોલેરા જઈએ. પછી મહારાજને પગે લાગવા ગયા ને તે સમયે મહારાજ બહુ રાજી થઈને બોલ્યા, સ્વામી તમો ધોલેરામાં 2 ગાઉથી વેરડામાં વાટકાથી ઉલેચીને પાણી ભરી લાવો છો. તે પાણી પણ ડોળાયેલું જાડું હોવાથી તુરત તો પીવાતું નથી. વીરડો ગાળે રેતીમાં, એમાં પાણી ભરે તો એ પાણી ડોળું હોય તો એને ઘણીવાર પછી બધું શાંત થાય એટલે ક્લીન થાય. 1-2 રાત રહે, થોડું ઠરે ત્યારે પીવાય એવું પાણીનું અત્યંત અવર્ણનીય મહાદુઃખ છે તે અમે પ્રત્યક્ષ જોઈએ છે. તો આ અમારો વાલજી નામે ખેડૂ અને આ અમારો ગાંડો અને પારેવો નાના 2 બળદો સર્વે તમને આપીએ છીએ. તમે લઈ જાઓ, દરરોજ પાણી મીઠું ભરી લાવજો અને પીજો. લો, મહારાજે સામેથી આપ્યું. હવે અને નિષ્કામાનંદ સ્વામી એટલે એના ભાઈ હતા ને, ઠાકોરજીની સેવામાં મેલજો. અને ઉદારાનંદ સ્વામી એ મંડળના સાધુ હતા, એ ઠાકોરજીનો થાળ કરશે અને તમે મહંત તરીકે સઘળું કામકાજ કરજો. અને ચૈતન્યાનંદ સ્વામી એટલે સ્વામીના ભાઈ એ ઠાકોરજીનું મંદિર સાચવશે. બીજા સર્વે સંતો બહાર ગામે ફરવા જશે. એમ ઘણી ભલામણ કરી પોતાની ગાડી બળદ ખેડૂત આપ્યો. પ્રથમ 1 બળદની ના કહેતા હતા, પણ પાણીની પીડા પારાવાર જાણી રાજી થઈને સઘળું સાધન આપ્યું. પોતે મહારાજ તો ગામમાં જમીને 1 પોટલા ભરવાનું ગાડું હતું, એમાં કઢાયું ગોઠવ્યું, એમાં 1 કોળું મૂક્યું હતું. એમાં પોટલાનું ઓઠીગણ કરી કોળા ઉપર ચરણ મૂકીને બેઠા. આ રીતે પોતે દુઃખ વેઠીને પણ અમને સુખ કરી આપ્યું એવા દયાળુ ભગવાન છે. પછી મહારાજ ગામથી ચાલ્યા, ઝીંઝર થઈ, સારંગપુર આવ્યા. ત્યાં રાત્રિ રહી અને સવારે ઉઠીને ચાલ્યા. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ ગઢપુર પધાર્યા. એકવાર શ્રી હરિ મચ્છિયાઓમાં સમયો કરવાના છે એમ જાણીને અદ્ભુતાનંદ સ્વામી કહે કે અમે ધોલેરાથી ગાડી જોડીને ઉત્સાહભર ચાલ્યા. તે રસ્તામાં ચાલતા આવેલા 2-3 ગામમાં જોડી માગવાથી 4 મણ લોટ ભેગો થયેલો. તે ગાડીમાં નાખેલો પણ ખાધેલો નહીં. અમે અને મહારાજ બંને રસ્તામાં ભેગા થઈ ગયા. ત્યાંથી પાછા ચાલતા રસ્તામાં
ભરવાડ અને કોળીની થોડી વસ્તીવાળું ચાંગડા નામનું ગામ આવ્યું. ત્યાં ઉતારો કર્યો. પછી મહારાજે કહ્યું કે આ ગામમાંથી રૂપિયાનું 5 શેર અનાજ મળે તો પણ લાવો. પછી ઘણા ખોડવા ગયા પણ એક શેરે મળ્યું નહીં. પછી સર્વે સંતો કાઠીઓ અને મહારાજ વગેરે આગલે દિવસે થોડું ખાધેલું હોવાથી બધાને ભૂખ બહુ લાગેલી. અનાજ માટે અહીં તહીં વલખા મારતા હતા. એ સમયે અદ્ભુતાનંદ સ્વામી કે અમે ખેતરોમાં છાણા ફરીને વીણી લાવ્યા. નિષ્કામાનંદ સ્વામીએ જગ્યા વાળીને સાફ કરી. તે સમયે મહારાજ ઉઠીને એ તરફ નીકળ્યા. જગ્યા વાળતા નિષ્કામાનંદ સ્વામીને જોઈને મહારાજ બોલ્યા, આ ગામમાં તો એક શેર પણ લોટ મળતો નથી, તમે શા સારું ચોકાની મહેનત કરો છો? આ ચોખ્ખો કેનો હશે? આવું વચન સાંભળી નિત્યાનંદ સ્વામી કહ્યું, આ તો અદ્ભુતાનંદ સ્વામીનો ચોખ્ખો છે. અમે રસ્તામાં આવતા જોડી માગવાથી ઘઉંનો લોટ 4 મણ મળ્યો છે. તે ગાડીમાં પડ્યો છે, એની બાટીઓ બનાવીશું. મહારાજે પૂછ્યું, અદ્ભુતાનંદ સ્વામી ક્યાં ગયા? નિષ્કાનંદ સ્વામી કહ્યું, એ તો બહિર્ભૂમિએ ગયા, એ હમણાં આવશે. એવું સાંભળીને મહારાજે કહ્યું, અદ્ભુતાનંદ સ્વામી આવે ને ત્યારે કહેજો કે તમને જમતા વધે તો 2 બાટીઓ અમને આપે, એમ કહીને મુકામે ગયા. અદ્ભુતાનંદ સ્વામી આવ્યા. નિષ્કાનંદ સ્વામીએ બધી વાત કરી. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહ્યું, હવે તો બધા જ લોટની બાટીઓ બનાવી નાખો, બધા ભૂખ્યા છે. પછી સાધુએ મળીને બાટીઓ બનાવી દીધી અને ભાગ પડતી વેચી દીધી. દેવ નૈવેદ્યમાં ધરાવેલી 12 બાટીઓ લઈને અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજને મુકામે જઈને મુકુંદ બ્રહ્મચારીને બોલાવ્યા. પણ ભૂખ્યા બ્રહ્મચારી બોલ્યા જ નહીં. પણ મહારાજ બોલ્યા કે કોણ આવ્યું છે? અદ્ભુતાનંદ સ્વામી પોતાનું નામ આપ્યું. મહારાજ બોલ્યા કે અત્યારે સમયે કેમ આવ્યા? સ્વામીએ કહ્યું, તમે અમારે ચોકે આવીને બાટીઓ માંગી હતી તે આપવા આવ્યા છો. મહારાજ નિજ હાથે લઈને કહ્યું કે અમે તો 2 જ કહી હતી, આ તો ઘણી છે. એમ કહીને ભૂખ્યા કાઠીઓને પ્રસાદ તરીકે થોડી થોડી આપીને પછી પોતે જમ્યા. એમ ક્લિષ્ટ કષ્ટની પરાકાષ્ઠાએ રાત્રિ જેમ તેમ વિતાવી. સવારે ઉઠીને અદ્ભુતાનંદ સ્વામી ગાડી લઈને ધોલેરા ગયા અને મહારાજ ત્યાંથી ચાલીને સિંજીવાડે આવ્યા. ત્યાં ભક્તરાજ જગરૂમ બારોટે 2 દિવસના ભૂખ્યા જાણી તત્કાળ ખાંડના લાડુ, દાળ ભાત શાક કરાવીને મહારાજ અને સંત પાર્ષદને સારી રીતે જમ્યા. ત્યાંથી બીજે દિવસે વડતાલ આવ્યા. આ રીતે સ્વામીએ શ્રીજી મહારાજની સેવા કરી અને મહારાજને રાજી કરેલા. વળી અદ્ભુતાનંદ સ્વામી કે એક દિવસે મહારાજે મને અને કાનડાનંદ સ્વામીને બંનેને લખુબાચારણ અને બાલાનંદ, વિઠલાનંદ ને બાળાનંદ હતા ને, એ બંનેને સમજાવી તેડી લાવવા લોઢવા મોકલ્યા. કારણ કે બંનેને મહારાજની સેવા ખરે સમયે બહુ કરી હતી. ત્યાં ગયા હતા ને મહારાજ નીલકંઠ. પછી અમે બંને લોઢવા ગામે જઈ બંનેને મહારાજની પાસે ગરડા લાવવા માટે બહુ ઉપદેશ, આશ્વાસન વગેરે બનતો બધો જ પૂરો પ્રયત્ન કર્યો. પણ એ બંને ન જ આવ્યા. ત્યારે અમે બંને ત્યાંથી ચાલ્યા. ગોપનાથ આવી શિવના દર્શન કર્યા. ત્યાંના ગાદીપતિ બ્રહ્મચારીને મળ્યા. એમને અમને બહુ ભાવથી જમાડ્યા. એક રાત રહી ત્યાંથી ચાલ્યા ગઢપુર આવ્યા. એ સમયે મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા. અમે દંડવત કરીને પગે લાગીને બેઠા. જેને માટે મહારાજે મોકલ્યા હતા એ વાત પૂછતા ત્યારે સ્વામી કહે, અમે કહ્યું કે લખુબા અને બાલાનંદને લાવવા માટે બહુ ઉપાયો કર્યા પણ આવ્યા નહીં, અમારો ફેરો નિષ્ફળ થયો. મહારાજે પૂછ્યું, તમે ગોપનાથ થઈને આવ્યા કે બારોબાર? મેં કહ્યું, ગોપનાથ થઈને દેવના દર્શન કરીને આવ્યા. ત્યારે વળી મહારાજે ફરી પૂછ્યું, ગોપનાથની ગાદીએ કોણ છે? મેં કહ્યું, ત્યાં તો બ્રહ્મચારી છે.
એવું મારું વચન સાંભળીને બહુ વિચારીને મહારાજ બોલ્યા કે આપણી ગાદીએ પણ બ્રહ્મચારી જોઈએ. એમ એ દિવસે વિચાર કર્યો એટલામાં થાળ તૈયાર થયો. જાણીને જમવા બધા જમી જળપાન કરી પ્રસાદીભૂત થાળ લાડુબા પાસે અમને અપાયો. અમે બંને સાધુની જગ્યામાં જઈને જમ્યા. અદ્ભુતાનંદ સ્વામી મા નિષ્કામી અને વ્યવહારુ સંત હતા. તેથી શ્રી હરિએ લખુબાને સમજાવવા માટે એને મોકલ્યા હતા. શ્રીજી મહારાજ કોઈ અલ્પ સેવા કરી એના ઉપર પણ ખૂબ રાજી થતા. કામ પૂરું ન થાય પરંતુ પ્રયત્ન કરે એના ઉપર પણ ખૂબ રાજી થાય. બિલખામાં કોઈ કારણસર એક વાડી નવાબે ખેડૂતને ખેડવા આપી. ત્યાર પછી 1932ની સાલમાં વડતાલથી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ ફરતા ફરતા બિલખા પધાર્યા. ત્યાં દરબાર દેહાવાળાએ રસોઈ આપીને જમાડ્યા અને મહારાજની પહેરામણી કરી. પછી સભામાં બેસવા આવ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ શ્રી હરિના પ્રતાપની ઘણી વાતો કરી. મોક્ષ સંબંધી વાતો કરીને દરબારને કહ્યું કે તમે વર્તમાન ધરાવો, તમારા પાપ બળી જાય, જીવનો મોક્ષ થાય. દરબાર કહે મારા પાપ કોઈથી લેવાય નહીં, મેં બહુ પાપ કર્યા છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો ને સર્વે પાપ બળી જાય. અને મારે હાથે મીંઢોળ બાંધ્યો હતો, હું પરણવા જતો હતો, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો કાગળ મારા સસરા ઉપર આવ્યો હતો. તેમાં મારું નામ ન હતું, પણ એ પત્ર સાંભળી હું ત્યાગી થયો છું. માટે તમે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો તો તમારા પાપ બળી જાય. પછી દેહાવાળાએ વર્તમાન ધરાવ્યા અને બિલખામાં 200 વીઘાની વાડી જૂનાગઢ મંદિરને ભેટ આપી. ના, સસરાનું નામ નહોતું. મામા અજા પટેલ હતા. ઘણા વર્ષ સુધી એનું ખડ ગાયોએ ખાધું અને દરબારના જીવનો મોક્ષ થયો. ત્યારે કેડે જય હિન્દ થયા પછી સરકારે ગામ લીલીએ વાડી આપી તે ચાલુ છે. આ રીતે વાલા ભક્તજનો કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી પણ સ્વામીએ ભાલ વિસ્તારના અનેક ગામોમાં સત્સંગ કરાયો હતો. વળી સંપ્રદાયના આધાર સ્તંભ સમાન નિત્યાનંદ સ્વામી, યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સંવંત 1908માં ધામમાં ગયા. ત્યારે સંપ્રદાયમાં શોકનું જબરજસ્ત મોજું ફરી વળ્યું. સત્સંગ સમાજને આ બંને મહાપુરુષના વિયોગથી મુક્ત કરવા રઘુવીરજી મહારાજે સંવંત 1909ના કાર્તિક સમયમાં એક અજોડ અને સૌને પ્રેરણા આપે એવું કાર્ય કર્યું. આ વર્ષની કાર્તિકી પૂનમે જેમ સ્વામિનારાયણ ભગવાન સૌ સંતને માનતા, પૂજતા, આદર આપતા, એમાં આચાર્ય શ્રીએ સંતોની પ્રેમથી પૂજા કરી. ધોતિયા સંત સૌને ઓઢાડ્યા, ખરા હેતના ચિહ્ન દેખાડ્યા, પંચ સતને સદગુરુ સ્થાપ્યા, ગાદી તકીએ બેસવા આપ્યા. એ વખતે હૈયાના હેતથી આચાર્યે વિદ્વદ્વર્ય અખંડાનંદ બ્રહ્મચારી, સ્વામિનારાયણ ભગવાનના જમણા હાથ સમાન સુકાનંદ સ્વામી, વચનની મૂર્તિ ભાયાત્માનંદ સ્વામી, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી, આ 5ને ગાદી તકિયા આપીને સદગુરુ બનાવ્યા. લો પછી પવિત્રાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, સુપર્ણાનંદ સ્વામી, સર્વનિવાસાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી અને હરિહરિયાનંદ સ્વામી, આ 6 સંતોને સત્સંગના મોટેરા બનાવ્યા અને એની પૂજા કરી સૌ ભક્તોને
સ્વામિનારાયણ ભગવાનની પેઠે સેવા પૂજવાનું કહ્યું. જોઈ રાજી થયા સૌ સંત, સત્સંગીઓ હરખ્યા અત્યંત. સમયાના ગયા દિન જ્યારે, ગયા સત્સંગી સ્વસ્થાને ત્યારે. જેમ આદ્રજમાં શ્રી હરિએ સત્સંગના હિત માટે 4 સદગુરુઓ સ્થાપ્યા હતા, એમ આચાર્ય રઘુવીરજી મહારાજે આ સંતોને મોટેરા કર્યા. તેથી તમામ સંતો ભક્તોને અતિ આનંદ થયો. આ 6 મોટેરા સંતો કર્યા. એમાંય પણ આચાર્ય રઘુવીરજી મહારાજને ગોપાળાનંદ સ્વામી જેમ અદ્ભુતાનંદ સ્વામી ઉપર અતિશય આદર ભાવ અને પ્રેમ ભાવ હતો. તેથી પછી ધોલેરાની મહંતાએ અન્ય સંતને સોંપી અને અદ્ભુતાનંદ સ્વામીને કાયમ વડતાલમાં રાખ્યા. ત્યારે સ્વામીના મંડળમાં એક યાદી મુજબ 14 સંતો હતા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પુરાણી રઘુવીર ચરણ સ્વામીએ હસ્તલિખિત ખરડામાં પોતે જોયેલી સાંભળેલી નોંધ લખી છે. તો આ રીતે સ્વામીના મંડળમાં 14 સંતો હતા. વારણા ગામ છે, વારણા. કૃષ્ણારામ ભટ્ટ અને નારાયણભાઈ ઠક્કર વગેરે ભક્તોની સેવા ભાવનાથી અદ્ભુતાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. એકવાર ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું, અમે વ્યવહારે દુબળા છીએ, તેથી આર્થિક રીતે ઘણી મુશ્કેલી પડે છે. સ્વામી કહે, તમો એક હનુમાનજીની સારી મૂર્તિ તૈયાર કરાવો, અમો પધરાવી દઈએ, તેથી તમારા તમામ દુઃખ દૂર થશે. અદ્ભુતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વારણાના ભક્તોએ મૂર્તિ તૈયાર કરી. સંવંત 1934માં પ્રતિષ્ઠાનું નક્કી થયું. અદ્ભુતાનંદ સ્વામીની 95 વર્ષની ઉંમર હતી. શરીરે ખૂબ અશક્તિ હતી, છતાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ સ્વામીને ઢોલણીમાં સુવારી એને શિગ્રામમાં મૂકી પોતાની સાથે વારણા લાવ્યા. સ્વામિનારાયણ ભગવાને કીધું ને, તમે 3 પેઢી આચાર્ય જોઈશો એમ. પછી શિગ્રામમાંથી સ્વામીને ઢોલણી સહિત નીચે ઉતાર્યા. હનુમાનજીની મૂર્તિ સ્વામીશ્રીને બતાવી. મૂર્તિ જોઈ અદ્ભુતાનંદ સ્વામી રાજી થયા અને કહ્યું, ઓહો, મૂર્તિ તો ભારે સુંદર થઈ છે. સ્વામીની નજર એક થતાં મૂર્તિમાં અતિ ઐશ્વર્ય દાખલ થયું. ભક્તોએ મૂર્તિને પ્રતિષ્ઠા કરવાના સ્થાને લઈ જવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ મૂર્તિ ખસી જ નહીં. છેવટે સૌએ અદ્ભુતાનંદ સ્વામી પ્રાર્થના કરી. સ્વામી ઢોલણીમાં બેઠા થઈ મૂર્તિ સામું જોઈને બોલ્યા, અરે બળિયા દેવ, આટલા બધા ભક્તો તમારી સેવા કરવા તત્પર, માટે હળવા બની જાઓ. અદ્ભુતાનંદ સ્વામી આટલું બોલ્યા, ત્યાં મૂર્તિ હળવી ફૂલ બની ગઈ. પછી 2-3 ભક્તોએ ઉપાડી પ્રતિષ્ઠા કરવાના સ્થાનમાં પધરાઈ. આચાર્ય વૈદિક વિધિ કર્યો. સ્વામીએ હનુમાનજીની આરતી ઉતારી. તે સમયે હનુમાનજી પ્રત્યક્ષ પધાર્યા હોય એમ સૌને મૂર્તિમાં અતિશય તેજ દેખાવા લાગ્યું. આરતી પછી સ્વામી અતિ રાજી થઈ મૂર્તિને બાથમાં લઈને ભેટ્યા. કહ્યું, સારંગપુરમાં મોટા ભાઈ અને આ એના નાના ભાઈ. હનુમાનજી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરશે, સંકટો દૂર કરશે, માટે આનું નામ સંકટ ભંજન હનુમાન છે. અદ્ભુતાનંદ સ્વામી વારણામાં સ્થાપેલા હનુમાનજીએ આજ સુધીમાં અનેક ભક્તોના અનેક પ્રકારના દુઃખો દૂર કરી અને સુખ્યા કર્યા છે. ઉપરાંત ગાપ, પશ્ચમ, ખસ્તા, ખડોળ ગામમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. વારણાના હનુમાનજી બહુ પ્રતાપી છે. સારંગપુર હનુમાનજી જેવા. વારણા ગામ છે ત્યાં. અદ્ભુતાનંદ સ્વામીના સેવા, સમર્પણ, ત્યાગ, વૈરાગ, ભક્તિ, નિષ્ઠા જેવા અનેક સદગુણોએ પ્રસન્ન થઈ આ સંતના ઋણમાંથી મુક્ત થવા માટે આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે હરિલીલા પ્રદીપ ગ્રંથમાં અદ્ભુતાનંદ સ્વામીને મુખ્ય વક્તાનું સ્થાન આપી સત્સંગમાં એમને અમર બનાવ્યા છે. કોઈ પણ ગ્રંથ લખે તો એના શ્રોતા અને વક્તા બનાવવા પડે. તો એ હરિલીલા પ્રદીપ નામનો ગ્રંથ, એમાં વક્તાનું સ્થાન અદ્ભુતાનંદ સ્વામીએ આપ્યું. આ ગ્રંથના શ્રોતા લોધિકાના દરબાર અભયસિંહજીને રાખ્યા.
તો આ રીતે વાલા ભક્તજનો, અવેશી દરબાર એકવાર થોડા સેવકો સાથે વડતાલ આવ્યા. મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી, દંડવત પ્રણામ કરી, ત્યાંથી હરિમંડપમાં દર્શન કરી, સભા મંડપમાં આવ્યા. ત્યાં આચાર્ય શ્રી સહિત અનેક સંતોના દર્શન કર્યા. બીજા દિવસે ગોમતીજીમાં સ્નાન કરી જ્ઞાનબાગમાં હાલ જ્યાં બેઠક છે ને ત્યાં ગયા. વેદિકાને પ્રદક્ષિણા કરી દંડવત કર્યા. તે સમયે ત્યાં બાજુમાં વૃક્ષની છાયા નીચે ધ્યાનમગ્ન અદ્ભુતાનંદ સ્વામીના દર્શન થયા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી હરિમાં સ્થિતિવાળા અને કથા કરવામાં કુશળ એવા સ્વામી ધ્યાનમાંથી જાગૃત થઈ. રાજાએ એને દંડવત પ્રણામ કરી બે હાથ જોડી હરિલીલા કલ્પતરુની કથા સંભળાવવાની પ્રાર્થના કરી. એમની વાત સાંભળી પ્રસન્ન થયેલા અદ્ભુતાનંદ સ્વામી, એ ગ્રંથ અત્યંત મહાન અને સર્વોત્તમ છે. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા અને ભક્તિ વધારનારો છે, પરંતુ અતિ મોટો છે. હરિલીલા કલ્પતરુ માટે એ ગ્રંથના સાર રૂપે ભગવાનની ઈચ્છાથી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે બનાવેલ હરિલીલા પ્રદીપ નામનો જે ગ્રંથ, એ કથા તમને સંભળાવું. મેં સ્વામિનારાયણ ભગવાનની લીલા સાંભળી તથા જોઈ છે. એ કલ્યાણકારી ચરિત્રો કહું એ સાંભળી અભેસી અતિ પ્રસન્ન થયા. અદ્ભુતાનંદ સ્વામી હરિલીલા પ્રદીપની કથા સંભળાવી. કથાને અંતે સ્વામીની કૃપાથી અભેસીને ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે રાજા કહે, હે બ્રહ્મ સ્વરૂપ અદ્ભુતાનંદ સ્વામી, આપના મુખથી શ્રી હરિની લીલારૂપી અમૃતનું પાન કરવાથી મહા આનંદ થયો. આજે હું કૃતાર્થ થયો છું. અત્યારે મને કોટી કોટી સૂર્યચંદ્ર સરખા તેજોમંડળ મધ્યે ધર્મપુત્ર સ્વામિનારાયણ ભગવાનના રૂપ, ગુણ, ઐશ્વર્ય સહિત મંદ મંદ હસતા અલૌકિક દર્શન થાય છે. એક મુહૂર્ત સુધી દર્શન આપીને ભગવાન અંતર્ધાન થયા. લો પછી રાજા કહે, હે યોગી, તમારી પ્રસન્નતાથી આજ મને મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા. સ્વામી કહે, અવતારી સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા, એવી જ રીતે અખંડ પ્રત્યક્ષ ભાવે ચિંતન કરજો. સ્વધર્મમાં રહી નિરંતર પ્રગટ પ્રભુનું ભજન કરજો. અંતે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં તેડી જશે અને તમે મહાસુખિયા થશો. એમ કહેવાય છે કે અદ્ભુતાનંદ સ્વામીને દુષ્ટ લોકોએ ઝેર આપેલું, તેથી એમના શરીર બહુ જ ગરમી થતી, તેથી અસહ્ય પીડા થતી. વળી છેલ્લી અવસ્થામાં અદ્ભુતાનંદ સ્વામીને એક આંખનો ડોળો નીકળી ગયો હતો, તેથી આંખમાંથી પાણી ઝીરા કરે. 3 વર્ષ સુધી દુઃખ રહ્યું હતું. દાંત તો ઠેઠ સુધી શેરડી જમી શકે ને એવા સારા હતા. આવા દુઃખોમાં પણ ભગવદ બળે ધીરજ રાખી જીવન પર્યંત અદ્ભુતાનંદ સ્વામી નિત્ય મંદિરમાં દેવ દર્શને જતા હો, અને રોજ સભામાં બેસતા. જૂનાગઢવાસી બાલમુકુંદ સ્વામી, એના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને એના શિષ્ય પુરાણી ગોપીનાથદાસજી, તો સ્વામી સંવંત 1938 થી 1945 વડતાલમાં વિદ્યા અભ્યાસ માટે આવ્યા હતા. અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીનું શરીર પૂર્વાશ્રમમાં ખેતી કામ કરવાથી ખૂબ જ કસાયેલું અને ખડતલ હતું, તેથી સેવામાં થાકતા નહીં. આ રીતે અદ્ભુતાનંદ સ્વામી હયાત હતા ને લગભગ 100 વર્ષની ઉંમરે પહોંચ્યા હતા. કોઈ વિમુખ માણસે એમને હડાર જેલ આપેલું. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સ્વામી શ્રી હડાહર ઝેર પચાવી ગયેલા, પરંતુ વૃદ્ધાવસ્થામાં આ ઝેરની અસરથી શરીર કરતર અને પીડા અનુભવતું. અને યુવાન સંતો સ્વામીની સેવા બહુ કરતા હો. એક દિવસ તો અદ્ભુતાનંદ સ્વામીના શરીરમાં વધારે કરતર હતું. પુરાણી ગોપીનાથજી સ્વામી શરીર દાબી રહ્યા હતા. પુરાણી સ્વામીને દાબતા સરસ આવડતું. અદ્ભુતાનંદ સ્વામીને ગાઢ નિદ્રા આવી ગઈ.
શ્રદ્ધાળુ પુરાણી સ્વામીએ દબાવવાનું ચાલુ રાખ્યું. સ્વામી આખી રાત ઘસઘસાટ ઊંઘી ગયા અને આ શ્રદ્ધાળુ સંત આખી રાત એનું શરીર દાબતા રહ્યા. કેટલો મહિમા અને અપાર શ્રદ્ધા હશે! આ રીતે સેવા કરતાં વહેલી સવારે 4 વાગે મંદિરના ચોઘડિયા વાગવા લાગ્યા. ચોઘડિયા સાંભળીને અદ્ભુતાનંદ સ્વામી જાગૃત થયા. પુરાણી ગોપીનાથજી સ્વામીને આખી રાત સેવા કરતા જોઈને અતિ કરુણાથી સ્નેહ ભાવથી અદ્ભુતાનંદ સ્વામીના મસ્તક ઉપર પોતાના બંને હાથ મૂકી દીધા. અંતરના આશીર્વાદ વરસાવતા અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા ઉઠ્યા, પુરાણી, તે મારી સવારના 4 વાગ્યા સુધી સેવા કરી, માટે હું તને 4 વરદાન આપું છું. પહેલું, તું તમામ વિદ્યામાં પારંગત થઈશ. બીજું, વિદ્વાનોમાં તારું સ્થાન હંમેશા આગળ રહેશે. ત્રીજું, સત્સંગ સેવાનો તું યશ ભાગી બનીશ. ચોથું, અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તને 4 દિવસ અગાઉથી દર્શન આપીને ધામમાં તેડી જાય છે. આ રીતે ગોપીનાથજી સ્વામી સેવા કરી અને ભાવ વિભોર બની ગયા. આ રીતે કહેવાય છે કે તો પછી તો સ્વામી 1974ની સાલમાં ગોંડલ મંદિરમાં અદ્ભુતાનંદ સ્વામીને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન પુરાણી ગોપીનાથજી સ્વામીને ધામમાં તેડી ગયા હતા. અને અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ વજુભાઈ હતા ને, એ સ્વામીના ઉપદેશથી નિષ્કામાનંદ સ્વામી થયા, જે સ્વામીની સાથે વડતાલમાં રહેતા. અને કહેવાય છે કે અદ્ભુતાનંદ સ્વામી વડતાલની અંદર જ સંવંત 1939 કારતક સુદ ચોથ તારીખ 4/11/1883 રવિવારના રોજ અદ્ભુતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈ અને તેડવા પધાર્યા. અદ્ભુતાનંદ સ્વામી સૌને જય સ્વામિનારાયણ કહી સ્વતંત્ર થતા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ વડતાલ ધામથી શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયા. સૌ સંતો ભક્તો મળી સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. આ રીતે અદ્ભુતાનંદ સ્વામીએ સત્સંગની સેવા કરી.